દેશભરમાં સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો હવે સુરતનું નજરાણું બનશે. આ સોલાર ડેપોમાં એક સોલાર પાવર પ્લાન્ટ, વાઈફાઈ, ચાર્જિંગ અને લાઇટિંગ જેવી હાઈટેક સુવિધાઓ આપવામાં આવશે, જે 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પ્લાન્ટથી ચાલશે. આ સોલર પ્લાન્ટ પ્રતિ વર્ષ 1 લાખ યુનિટ વીજ ઉત્પન્ન કરશે, એટલે કે અંદાજે 6.5 લાખની વીજ બચત પ્રતિ વર્ષ થશે. સુરત હવે માત્ર સ્માર્ટ સિટી નહીં, પરંતુ ગ્રીન એનર્જી તરફ દોડતું ભારતનું આધુનિક શહેર બન્યું છે. જર્મન સંસ્થા GIZના સહયોગથી તૈયાર થયેલા ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ હવે 24/7 ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે કાર્યરત છે, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.